1931 ભગતસિંહને ફાંસી આપી અને તેથી એને કીધું હતું કે હું મારા દેશના યુવાનોને સંદેશ આપું છું કે એક ભગતનું અભિમાન લઈને નથી મરતો, તમે બધા તમારા ઘરે ભગત છો, હિન્દુસ્તાન માટે મરવું પડે તો પાછી પાની કરતા નહીં. 1931 ભગતસિંહને રાજ્યગુરુ સુખદેવને ફાંસી આપી અને 1947 ભારતને આઝાદી મળી. આઝાદી એમનામ સસ્તી નથી મળી સાહેબ, આ પાયામાં તો લોહી રેડ્યા છે. જલિયાવાલા બાગ તો તમે જુઓ, હજારો ગોળીઓની ધાણી ફૂટતી હતી. આજ પણ દિવાલું તમે જુઓ જલિયાવાલા બાગની. આ મારે પ્રસંગો ક્યાં બોલવા યાર. જલિયાવાલા બાગમાં આજ દિવાલોમાં તમે યાદ આવ્યા, પથ્થર ભી બોલતા હે. પાણો તમને જવાબ આપે, ઉભા રહી જાવ તો. લોહીના રેગાડા હજી પડ્યા છે સાહેબ જલિયાવાલા બાગમાં. તેથી 14 વર્ષનો દીકરો આમ કોણીઓના ઠોહા મારી 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 અને નીકળી ગયો તો માદરે વતનની મુઠ્ઠી ભરી આમ માથે ધૂળની મૂકી અને હજારો સેંકડો લાશો પડી હતી અને પ્રતિજ્ઞા કરી હતી, ગાય માં ભારતી, હું સરદાર ઉધમસિંહ પ્રતિજ્ઞા કરું છું કે મારા દેશના, મારા વતનના હિન્દુસ્તાનીઓને મારવા વાળાને જો ઇંગ્લેન્ડમાં જઈને ધરબી ન દઉં તો મારી જનેતાનું ભારતીયનું થાવણ લાજો.